જય શ્રી કૃષ્ણ ગાઈસ. તો નહીં તો એને તૈયાર થઈ ગયા છે. અને આજે મમ્મીએ સવારમાં શું બનાવ્યું મમ્મી? સેવ. શું? સેવ સર. તો હવે જમવા બેસી જઈશું. હા, તું કાઢ. ઘડિયાળ પહેરવી જરૂરી છે? તારે જરૂરી છે? એટલે મેં તો પડી હતી બેડ પર એટલે પહેરી લીધી મેં ડાયરેક્ટ. મારી ચાર્જિંગમાં પડી હતી એટલે પહેરી લીધી. તો ચા નહીં, ડાયરેક્ટ સવારમાં જ નાસ્તો. હા તો હવે બપોર પડી, સવાર નથી. 10 વાગે બપોર થોડી કહેવાય. જો કેટલા વાગે. ગરમ મસાલો કે બહુ સારો નહીં તે લેવા જઈએ. એની થોડુંક જ નાખવાનું સ્વાદ માટે એમ. નહીં નાખ્યું મમ્મી અંદર? નાખ્યો છે. એ થોડો જ નાખ્યો છે એમ કે છે. તમારા માપનું નાખજી. કોફી વગર રહેવાય જ નહીં એટલે કોફી પીવા લાગી ગયો પાછો. તે હવે ચા ના બનાવી આપીને એટલે તો જમવાનું થઈ ગયું તું એટલે નથી બનાવી આપી. મેં તને કીધું તું ચા બનાવી આપ તો કોફી ના પીવો તો. ના આટલા બધા દિવસથી કોફી ના પીધી ને, કોફી યાદ આવી જ ગઈ. આજ નહીં તો કાલ પીવાની તો હતી જ ને. પીવી જ પડે ને. મેન પાવર કહેવાય ચા ને કોફી. કોફી છોડે કોફી છે ને, ચા ની પેલી શું કહેવાય આપી, શું કહેવાય જોઈ રહી દેખાય છે ને, ટપરી પર થાય એમ. ટપરી પર થાય. તો મારે નારિયેળ પાણી પીવું તું આજે. કેમ જ્યુસ નહીં પીવો? નારિયેળ પાણીની ઈચ્છા થઈ. તું મને રોજ કોફીનું ચા નું કઈ કઈ કરું તો તું એ ફ્રૂટમાં તો કંઈક ને કંઈક જ્યુસ પીવું જોવું, નારિયેળ પાણી પીવું જોવું. હા, કંઈક ને કંઈક નહીં ચાલુ હતું તારું. હોય છે પણ આ તો સારું કહેવાય ને. તને શું આમાં વાંધો છે? તો કોફી બી સારી જ કહેવાય. પ્લાસ્ટિક બહુ હેવી વાપરતા લાગે છે. તો અત્યારે જમવામાં પીવું મારા માટે વઘારેલો રોટલો બનાવે છે. તો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં.